અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે, જેમાં આપણે ખબર છે કે જ્યાં વરસાદો પડી રહ્યા છે એકાદ તાલુકામાં હોય, 2-5 ગામની અંદર હોય, આવા વરસાદો છે છેલ્લા એક અઠવાડિયાની અંદર છૂટાછવાયા ઘણી જગ્યાએ નોંધાયા છે. અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી, ઘણી જગ્યાએ 2, 2.5 ને કોઈ જગ્યાએ 3 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા. એટલે એટલું કહી શકાય કે નૈઋત્યના ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે. આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નૈઋત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું એટલે ગુજરાતથી ઘણું નજીક છે. એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે, જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે, અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે. જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો થયા હતા અને એને કારણે જે વાદળછાયું વાતાવરણ થયું હતું, એ વાદળો વિખાયા ત્યાર પછીથી છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યની અંદર તાપમાન સતત ઊંચું આવ્યું છે. એટલે અત્યારે ઊંચું તાપમાન છે અને એની સાથોસાથ ભેજનું પ્રમાણ છે, એટલે આપણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે જે આપણે જોવા જઈએ તો જે અમુક અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા ત્યાં તાપમાન ઊંચું હતું, ભેજનું પ્રમાણ પૂરું હતું. એટલે ઊંચા તાપમાનને કારણે ત્યાં લોકલ સિસ્ટમો છે એ બંધાણી, અને એ લોકલ સિસ્ટમો બંધાણી છે કેમ કે સતત ઊંચું તાપમાન હોય એટલે સવારથી લઈને બપોરે 2-3 વાગ્યા સુધી સતત જ્યાં વિસ્તારમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં હવાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે, અને ત્યાં પછી ભેજ એકઠો થાય ને એકઠો થયેલો ભેજ હોય એ થોડા વિસ્તારની અંદર વરસાદના રૂપમાં અસર કરે, એટલે કે 2-5 કિલોમીટર કે 10 કિલોમીટરના એરિયામાં એ અસર કરે અને એમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ એટલે ગાજવીજ સાથે ભારે વરસાદો નોંધાયા છે.